નમસ્કાર. સનાતન પરંપરામાં દરેક મહિનામાં 2 વાર આવતી એકાદશીને ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આજે પાપમકુશા એકાદશીનું વ્રત નિયત પ્રમાણે કરવાથી સાધકના જીવન સંબંધિત તમામ જાણ્યા અજાણ્યા પાપો દૂર થઈ જાય છે. આવા પવિત્ર દિને GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજની હેડલાઇન્સ. હર્ષદ રીબડિયાએ કેસરીયો ખેસ ધારણ કર્યો. કહ્યું, નરેન્દ્ર મોદીની ખેડૂતલક્ષી નીતિથી પ્રભાવિત થઈ કિસાનો માટે લીધો નિર્ણય. 35 ફૂટ ઊંચા રાવણનું દહન કરી અસત્ય ઉપર સત્યના વિજયને ઉત્સાહભેર ઉજવાયો. હરિઓમ ગ્રુપ આયોજિત રાવણ દહનમાં આશરે 5000 લોકો રહ્યા હાજર. શસ્ત્રપૂજન દ્વારા દશેરાના દિવસને શૌર્ય દિવસ તરીકે મનાવતો રાજપૂત સમાજ. તો અખંડ ભારત સંસ્થાએ પણ કરી તલવારની પૂજા. ગરબીના અંતિમ દિવસે પ્રાચીન ગરબીઓમાં લાહણી વિતરણ કરી કુમારિકાઓની પૂજા કરવામાં આવી. ડોલરભાઈ અને પ્રીતિબેન કોટેચાએ બાળાઓની સોનાના દાનથી કરી પૂજા. ઉપલા દાતાર ખાતે આજથી ઉર્ષનો પ્રારંભ. આજે દાતાર બાપુના આભૂષણોની થશે સંદલ વિધિ. તો હાથી ફક્ત હેડલાઇન્સ. વિગતવાર સમાચારો નિહાળતા પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે. જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે. અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 9909461399 and 6358141994.
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અંતે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ આજે કેસરીયો કેસ ધારણ કરીને ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો છે. 2 દિવસ પહેલા વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું ત્યારથી જ લોકોના મનમાં હતું કે હર્ષદ રીબડિયા પક્ષ પલટો કરશે. સરવાળે આજે અમદાવાદમાં ગાંધીનગર ખાતે કમલમમાં આજે ભાજપના પ્રદેશ મહામંત્રી અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા અને તેના અનેક સમર્થકોએ કેસરીયો કેસ ધારણ કરીને ભાજપમાં પ્રવેશ લીધો છે. હવે જોવાનું એ રહે છે કે વિસાવદર બેઠક માટેની ટિકિટ કોને ફાળવવામાં આવે છે. હર્ષદ રીબડિયાના ભાજપાના પ્રવેશથી કોંગ્રેસમાં તો રોષ છે, પરંતુ ભાજપાની એક છાવણીમાં પણ છુપી નારાજગી જોવા મળી રહી છે. દરમિયાન આજે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા હર્ષદ રીબડિયાએ જણાવ્યું કે જ્યારે પણ લડવાનો વખત આવે છે ત્યારે કોંગ્રેસના કોઈ આગેવાનો આગળ આવતા નથી. ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે કૃષિલક્ષી નીતિ છે ત્યારે ખેડૂતોના હિતમાં તેમણે ભાજપામાં પ્રવેશ લેવાનો નિર્ણય લીધો હતો અને આજે કેસરીયો ધારણ કરીને ભાજપામાં પ્રવેશ મેળવ્યો છે, જેને કારણે ખેડૂતોના વધુ સારા કામો કરી શકશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી. ભારત માતા કી જય જવાન. આજે ગાંધીનગર મુકામે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ ખાતે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહજીએ મને ખેસ અને ટોપી પહેરાવી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયથી આભાર માનું છું. સાથે ઘણા મિત્રો પૂછતા હતા કે તમે કેમ ભાજપમાં આવ્યા, કેમ કોંગ્રેસ છોડી. પહેલી વાત, સમગ્ર ગુજરાત જાણે છે, સમગ્ર દેશ જાણે છે, કોંગ્રેસ દિશાહીન થઈ છે. અમે જ્યારે અમારું કાર્ય કરતા હોય, અમે ધારાસભ્ય તરીકે હતા, ક્યારેક લડાઈ કરવાની આવે, ક્યારેક અસામાજિક તત્વો સામે લડ્યા હોય, ત્યારે કોંગ્રેસ પાર્ટીનો કોઈ આગેવાન અમારી મદદે નથી આવતા. નરેન્દ્ર મોદી સાહેબ આ દેશમાં જે રીતે વિકાસ કરી રહ્યા છે, ખેડૂતોની પણ વાત કરી દઉં. તમે પ્રશ્ન પૂછ્યો તો 2014માં પોષણક્ષમ ભાવ 14 પછી 2-3 વર્ષ થયા પછી જે ભાવમાં વધારો આવ્યો, મોદી સાહેબ વડાપ્રધાન થયા અને 2-3 વર્ષમાં એને 2-3 વર્ષ પછી જે ગોઠવણી કરી, મારો જગતનો તાત ખેડૂતનો દીકરો કાળી મજૂરી કરી ધોમધોમતા તાપમાં ખેતી કરીને આ રાષ્ટ્રનું પેટ ભરવા વાળો ખેડૂતનો દીકરો, ત્યારે ભાવ નહોતા મળતા અને મોદી સાહેબે જે આખું આયોજન કર્યું, કૃષિમાં નવી ક્રાંતિ લાવ્યા અને જે તે વખતે અડદ, મગ, ચોળી, તુવેર, કઠોળ આપણે જાણીએ 700 રૂપિયા એક હરખા જ હતા બધાના ભાવ 700. સાહેબ આજે તમે જુઓ કઠોળના ભાવ કોઈ 1000 થી નીચે નથી. આ મોદી સાહેબની શક્તિ અને એની વિચારધારા છે. ગઈકાલે જૂનાગઢમાં રાવણ દહન સાથે દશેરા પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. હરિઓમ ગ્રુપ દ્વારા સૌ પ્રથમ વખત માયારામ દાસજીના આશ્રમ ખાતે 35 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી તેમજ જાંબુવંત સહિતના વેશભૂષા સાથે બાળકોએ રામાયણના પાત્રોને જીવંત કર્યા હતા. ત્યારબાદ એક નાની એવી શોભાયાત્રા માયારામદાસજી આશ્રમ ખાતે પહોંચી હતી અને રથ ઉપર સવાર ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રતીક સમાન એક બાળ રામે ધનુષ્યના બાણથી સળગતા તીરથી રાવણનો વધ કર્યો હતો. રાવણ દહન જ્યારે થયું ત્યારે 5000થી વધુ લોકો એકત્રિત થયા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા સહિત ભાજપાના પદાધિકારીઓએ પણ રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હરિઓમ ગ્રુપના દીપેન્દ્ર યાદવ અને સાથી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જય શ્રી રામના જયઘોષથી ગઈકાલે માયારામદાસજી આશ્રમ ગુંજી ઉઠ્યું હતું. તો ફટાકડાની આતશબાજી વચ્ચે રાવણ દહનનો આ પ્રથમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આજે મયારામ
આજે દશેરાનો તહેવાર હોય, નવ નોરતા ખૂબ સારી રીતે પૂરા થયા અને આજે સવારે માણસો ખૂબ ઉત્સવ કરીને ગાંઠિયા જલેબી ને બધાએ ખૂબ કર્યું છે. આનું કારણ દશેરાનું આજે મયારામ બાપુના આશ્રમની અંદર રાવણ દહન હતું. રાવણ એટલે તમારા શરીરમાં ઘરેલા પાપ, તમે કોઈની માટે ખરાબ કર્યું હોય, કોઈના માટે ખરાબ વિચાર કર્યો હોય, આનો નાશ થવો જોઈએ, હરેકના મન શુદ્ધ થઈ જાય. એના માટે થઈને આજ રાવણ દહન કરવામાં આવે છે. મયારામ બાપુના આશ્રમની અંદર દીપુભાઈ યાદવ અને એની ટીમ મારફત પહેલી વાર જૂનાગઢની અંદર મયારામ બાપુના આશ્રમમાં રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. દશેરા પર્વની શહેરીજનોએ મીઠાઈ આરોગીને ઉજવણી કરી હતી, તો રજપૂત સમાજે શસ્ત્ર પૂજન કરીને વિજયાદશમી પર્વ મનાવ્યું હતું. ગઈકાલના દિવસને રજપૂત સમાજે શૌર્ય દિવસ તરીકે ઉજવ્યો હતો. રજપૂત સમાજ ખાતે ગઈકાલે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં રજપૂત સમાજના લોકો માથે સાફામાં સજ્જ થઈને પરંપરાગત પોશાક સાથે હાજર રહ્યા હતા. સૌ પ્રથમ ભવાની માતાનું પૂજન કરવામાં આવ્યું ને ત્યારબાદ તલવાર સહિતના શસ્ત્રોની પૂજા વિધિ કરીને દરેક રજપૂત સમાજ સહિત આમ નાગરિકમાં પડકાર ઝીલવાની શક્તિ મળે અને ભવાની માતા આ રીતે જ્યારે પણ પડકાર આવે ત્યારે આપણે સૌ સાથે મળીને સંગઠિત બનીએ તેવી પ્રાર્થના કરી હતી. રજપૂત સમાજમાં ખાસ કરીને ભાઈઓ યુવા વર્ગ આ શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો. આજે દશેરાના શૌર્ય દિવસ પ્રસંગે અમર બલિદાન અને શૌર્યની ગાથા ધરાવતા રાજપૂત સમાજ તરફથી રાજપૂત સમાજ ભવન ખાતે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. સમગ્ર શહેરના રાજપૂત યુવાનો વડીલો બધા હાજર રહેલ અને વિધિવત શસ્ત્ર પૂજન કરી દેશની કાયમ પ્રગતિ થાય અને રાજપૂતો સમસ્ત દેશ માટે પોતાની પ્રભાવ બતાવે એવી પ્રાર્થના સાથે ખીજડી પૂજન કરવામાં આવ્યું અને સમગ્ર રાજપૂત સમાજ તરફથી સમગ્ર દેશને સમાજને સમગ્ર સમાજને આજરોજ શુભેચ્છા પાઠવવામાં આવી. એ પ્રસંગે આ કાર્યક્રમ રાખવામાં આવેલો. જય ભવાની. ગઈકાલે વિજયાદશમી પર્વની અખંડ ભારત સંસ્થા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સહિત બીજી પણ કેટલીક સંસ્થા દ્વારા શસ્ત્ર પૂજન અને ગાયની સારવાર સાથે ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આજે પ્રાચીન ગરબીના અહેવાલને કારણે એ સમાચાર આપણે આવતીકાલના ન્યૂઝમાં જોઈશું. હવે પ્રાચીન ગરબી અને લાણી વિતરણના કાર્યક્રમ જોઈએ, પરંતુ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે પ્રાચીન ગરબીઓમાં લહાણી વિતરણ અને કુમારિકાઓની પૂજા સાથે નવલા નોરતાનું સમાપન થયું છે. અલગ અલગ ગરબી ચોકમાં ગઈકાલે આદ્ય શક્તિની આરાધના પછી 1 કે 2 કલાક માટે ગરબી રમાડવામાં આવી હતી ને ત્યારબાદ લહાણી વિતરણના કાર્યક્રમ યોજાયા હતા. શહેરમાં આંબેડકર નગર ખાતે જય અંબે ગરબી મંડળમાં જૂનાગઢના સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા અને શ્રીમતી પ્રીતિબેન કોટેચા તરફથી તમામે તમામ દીકરીઓને સોનાનો દાણો
પૂજા તરીકે આપવામાં આવ્યો હતો. આ દીકરીઓએ ડોલરભાઈ અને પ્રીતિબેનનો આભાર માનીને જણાવ્યું કે આ પ્રકારનો સોનાનો દાણો આર્થિક રીતે પછાત વિસ્તારની દીકરીઓને આપવામાં આવે એ ખૂબ જ મોટી વાત છે. આ તકે જય અંબે ગરબી મંડળમાં હાજરી આપવા માટે જૂનાગઢના પૂર્વ મેયર કેપ્ટન સતીશચંદ્ર વિરડા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ પોતાના પ્રતિભાવમાં ડોલરભાઈ અને પ્રીતિબેનની આ આંબેડકરનગર વિસ્તારમાં વર્ષોથી જય અંબે ગરબી મંડળના ટાઇટલ હેઠળ ગરબી થતી એમાં પૂરેપૂરો સાથ અને સહયોગ રાજુભાઈ સોલંકી આપ્યો છે. બધા જ આંબેડકરનગર ખાડિયા વિસ્તારના આગેવાનશ્રીઓ બહેનો ખૂબ સારી રીતના રાષ્ટ્રોત્સવ ઉજવો તે બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ડોલરભાઈ કોટેચાના અમે આભારી છીએ. દુઃખ સુખના સાથી એવા ડોલરભાઈ કોટેચા કોરોના કાળમાં પણ દલિતોની મદદે નીકળ્યા હતા. આજે અમારી જય અંબે ગરબી મંડળમાં ડોલરભાઈ કોટેચા તરફથી 450 દાણા દીકરીને આપવામાં આવ્યા છે. ડોલરભાઈ કોટેચાને લાંબુ આયુષ્ય આપે. મારું નામ પરમાર છે. ડોલરભાઈ કોટેચા તરફથી દીકરીઓને સોનાના દાણા આપવામાં આવે છે. 18 વર્ષની મદદ કરતા એવા ડોલરભાઈ કોટેચા, હંમેશા દીકરીઓની સાથે રહેતા એવા ડોલરભાઈ કોટેચાને મા જગદંબા 100 વર્ષની આયુષ્ય આપે તેવું મારું દિલથી હૃદયથી માન આપું છું. તેમજ આજ રોજ એના તરફથી 350-400 દીકરીઓને જય અંબે ગરબી મંડળમાં સોનાના દાણા આપવામાં આવે છે. તો ખોજાવાડમાં આવેલ સનાતન ચોક ખાતે પ્રાચીન ગરબીમાં પણ ડોલરભાઈ કોટેચા, પ્રીતિબેન કોટેચા તેમજ મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ દંપતીને હસ્તે નાની નાની કુમારિકાઓની પૂજા કરવામાં આવી હતી. અહીં પણ સોનાના દાણા સહિતની લાણી પ્રાચીન ગરબીમાં વિતરિત કરવામાં આવી ત્યારે દીકરીઓના ચહેરા પણ સંતોષથી ખીલી ઉઠ્યા હતા. લોહાણા મહાજન અગ્રણી મહેન્દ્રભાઈ મશરૂએ આ તકે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તો ડોલરભાઈ અને પ્રીતિબેનનું પણ આયોજકો દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ડોલરભાઈ અને પ્રીતિબેન કોઈ પણ સમયે જ્યારે પણ મદદની જરૂર હોય હર હંમેશ હાજર રહે છે તેમ જણાવતા આયોજકો તરફથી સમગ્ર પ્રાચીન ગરબી વર્ષોથી ચાલે છે અને આ રીતે કોટેચા પરિવારનો સાથ સહકાર સાંપડતો રહે છે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી શક્તિ ગરબી મંડળ સનાતન ચોક ખોજાવાડ જૂનાગઢ છેલ્લા 59 વર્ષથી આ સ્થળ પર પ્રાચીન ગરબીની એક ધાર્મિક પરંપરા સચવાઈ રહેલી છે અને હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક સમી આ ગરબી આ વર્ષે 59મા વર્ષની અંદર મંગલ પ્રવેશ કરી રહી છે. આજરોજ મુરબ્બી શ્રી ડોલરભાઈ કોટેચા અને પ્રીતિબેન કોટેચા તરફથી ગરબી મંડળમાં રમતી તમામ બાળાઓને સોનાના દાણા ભેટમાં આપવામાં આવેલ છે. તે સિવાય પ્રોફેસર પીડી ઉનડકટ સાહેબ તરફથી કાંડા ઘડિયાળ, હર્ષદભાઈ લાખાણી તરફથી બાઉલ તેમજ તોરણ અને દીકરીઓને દશેરા નિમિત્તનો ભોજનરૂપી પ્રસાદ ભોજન. આ સિવાય 100 રૂપિયાના રોકડ લાણી પણ હર્ષદભાઈ લાખાણી પરિવાર તરફથી મળી છે. ગરબી મંડળ તરફથી દરેક દીકરીઓને દશેરાના પવિત્ર તહેવાર નિમિત્તેની મીઠાઈના બોક્સ તેમજ સ્ટેનલેસ સ્ટીલના 100 કિલો વજનની ક્ષમતા ઝીલી શકે તેવા ઝૂલા પણ અર્પણ કરવામાં આવેલ છે. તો દુબડી પ્લોટમાં કૈલાસ નગર શેરી નંબર 6માં તલવાર રાસ રમીને દીકરીઓએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કૈલાસનગર શેરી નંબર 6માં પણ વર્ષોથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે, પરંતુ અહીં નવરતા દરમિયાન નાની નાની દીકરીઓએ તલવાર હાથમાં લઈને જ્યારે રાસ ગરબાની રમઝટ બોલાવી ત્યારે સાક્ષાત જગદંબા સ્વરૂપ આ ચાંચર ચોકમાં ગરબે રમતી હોય તેવી અનુભૂતિ સૌ કોઈએ કરી હતી. આ વિસ્તારના નગર સેવિકા ચેતનાબેન ચુડાસા તેમજ અન્ય મિત્રોએ આ પ્રાચીન ગરબીને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ત્યારે આ ગરબીમાં મેયર ગીતાબેન પરમાર તેમજ મોહનભાઈ પરમારને અન્ય આમંત્રિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોને હસ્તે દીકરીઓને લાણી વિતરણ કરવામાં આવ્યું, પરંતુ તલવાર રાસ જોઈને મેયર ગીતાબેન પરમારે તમામ દીકરી અને આયોજકોને અભિનંદન આપ્યા હતા. આજે દુબળી પ્લોટ કૈલાસનગરમાં શેરી નંબર
2006માં અમારા કોર્પોરેટર ચેતનાબેન ચોડાસા તેમજ તેમના પતિ નરેશભાઈ ચોડાસા અને તેમની દીકરી સમૂહ દ્વારા એક ગરબીનું સરસ આયોજન જય અંબે ગરબીનું આયોજન થાય છે. તો આ ખૂબ જ સરસ આયોજન છે અને આયોજન કરવા બદલ હું ચેતનાબેનને અને નરેશભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. નમસ્કાર, હું ચેતનાબેન ચુડાસા, વોર્ડ નંબર 9 કોર્પોરેટર. આજ 15 વર્ષથી અહીંયા દુબળી પ્લોટમાં શેરી નંબર 6માં આવેલ વિસ્તારમાં અમે ગરબી કરાવીએ છીએ અને અહીંયા અમે આશરે 50 થી 60 70 જેટલી છોકરીઓ બાળાઓ થઈ જાય છે રમવામાં. અને એકલા તો નહીં પણ એમાં તમે જોયું કે અમારા મંડળના તો કાર્યકર્તા છે અને પ્લસ અહીંના અમારા રહેવાસીઓ છે લતાવાસી એ પણ ખૂબ જ સારો સહકાર આપે છે અને દરરોજ એટલી સરસ લાણીઓ ફાળો આપે છે ને એમાંથી ખૂબ જ સરસ અમે છોકરીઓને રાસ કરાવીએ છીએ. જૂનાગઢમાં કાર્યરત સિનિયર સિટીઝન મંડળ દ્વારા આવતીકાલે શુક્રવારે રાત્રે વાઘેશ્વરી મંદિર ખાતે ઓપન જૂનાગઢ બેઠા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટના સહકારથી રાત્રિના 9 થી 11 વાગ્યા સુધી પ્રાચીન બેઠા ગરબા હરીફાઈ યોજાશે, જેમાં 12 ટીમો ભાગ લઈ રહી છે. જૂનાગઢવાસી તેમજ માઈ ભક્તોને અને સિનિયર સિટીઝન મંડળના સદસ્યોને પ્રાચીન ગરબાની સ્પર્ધા નિહાળવા પ્રમુખ JB માકડ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ પછીના અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં પ્રાચીન ગરબીની સાથે સાથે અર્વાચીન રાસોત્સવ પણ ગઈકાલે પૂર્ણ થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિ આધારિત રાસોત્સવ અગ્રેસર રહ્યા હતા, જેમાં સમસ્ત નાગર જ્ઞાતિ માટે નાગર નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા અનંત ધર્માલય ખાતે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી અલગ અલગ ટ્રેડિશનલ પોશાકમાં અને નાગરિક પરંપરાને અનુરૂપ પ્રાચીન ગરબા અને અર્વાચીન રાસોત્સવના સમન્વય વચ્ચે નાગર સમાજના યુવા વર્ગએ નવરાત્રિની ઉજવણી કરી હતી. રોજે રોજ દાતાઓના સહકારથી તમામ લોકો માટે અલ્પાહાર તેમજ પ્રિન્સ પ્રિન્સેસને વિજેતાઓને ઇનામ વિતરિત પણ કરવામાં આવ્યું હતું. અનંત ધર્માલય સંસ્થાના સહકારથી યોજાયેલ આ નાગર જ્ઞાતિના નવરાત્રી મહોત્સવ ગઈકાલે પૂર્ણ થયા, ત્યારે ફાઇનલ રાઉન્ડમાં વિજેતા થયેલા તમામ સ્પર્ધકો તેમજ વેલ ડ્રેસ સહિતના ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તો જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને દરરોજ સાંજે અને રાત્રે એમ 2 તબક્કામાં નવરાત્રિની ઉજવણી થતી હતી. દરરોજ સાંજે લોહાણા મહિલા મંડળ દ્વારા માત્ર બહેનો માટે રાસ ગરબાની રમઝટ બોલતી હતી, તો રાત્રે લવકુશ ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા ખેલૈયાઓ વચ્ચે અર્વાચીન રાસોત્સવ જામતો હતો. અહીં પણ છેલ્લે દિવસે ઇનામ વિતરણ કરવામાં આવ્યું, ત્યારે સાંજે અને રાત્રે વિજેતા થયેલા પ્રિન્સ પ્રિન્સેસને અલગ અલગ આગેવાનોને હસ્તે ઇનામ આપીને નવાજવામાં આવ્યા હતા. ગિરીશભાઈ કોટેચા અને ગીતાબેન કોટેચાના અભૂતપૂર્વ સહકારથી આ બંને રાસોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયા, ત્યારે પ્રીતિબેન સાંગાણી અને અન્ય આગેવાનોએ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા અને ઇનામ વિતરણ કરીને નોરતાનું સમાપન કર્યું હતું. તો જ્ઞાતિ આધારિત દાંડિયા રાસમાં સોની ગિરનારા પરજિયા સોની જ્ઞાતિના રાસોત્સવ પણ ખૂબ જ સફળતાપૂર્વક યોજાયા હતા. આયોજકોએ જણાવ્યું કે મોટી સંખ્યામાં સોની ગિરનારા પરજિયા જ્ઞાતિના લોકો, ભાઈઓ બહેનો, અબાલ વૃદ્ધ સૌ કોઈ 10 દિવસ સુધી જોડાતા રહ્યા. સંપ અને સંગઠનના ભાવનાના દર્શન કરાવતા આ રાસોત્સવમાં ગિરનારા સોની પરજિયા જ્ઞાતિના લોકોએ ઉત્સાહ અને ઉમળકાભેર રસ દાખવ્યો હતો. અહીં પણ ખેલૈયાઓ ટ્રેડિશનલ પોશાકમાં રાસ ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા. તો સુંદર બેઠક વ્યવસ્થાને કારણે વડીલો શાંતિથી બેસીને 2 કલાક સુધી આ અર્વાચીન અને પ્રાચીન ગરબાની રમઝટ નિહાળતા રહ્યા હતા. સોની ગિરનારા પરજિયા જ્ઞાતિના આગેવાનોએ અને મહિલા મંડળ તેમજ યુવક મંડળે રાસોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. પરજિયા સોની જ્ઞાતિ દ્વારા યુવક મંડળ તથા મહિલા મંડળના આયોજનથી આ નવરાત્રિનું આયોજન, અર્વાચીન ગરબાને મૂકતા પ્રાચીન ગરબાનું આયોજન જૂનાગઢ સ્થિત સમગ્ર ગિરનારા પરજિયા સોની જ્ઞાતિ માટે કરવામાં આવેલું છે, જે ખૂબ ખૂબ ભવ્યાથી ભવ્ય રહ્યું છે. જય માતાજી. આપણે ગિરનારા સોની જ્ઞાતિ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા આયોજન સરસ કરેલ છે. જ્ઞાતિજનોનો પણ બધાનો સાથ સહકાર ખૂબ મળેલ છે. બધાએ ખૂબ સહકાર આપ્યો છે અને હજી દર વર્ષે આવું ને આવું આયોજન કરતા રહેવું એવી બધાની શુભેચ્છા છે. દર્શક મિત્રો, કોમી એકતાના પ્રતીક સમા ઉપલા દાતાર ખાતે આજથી વાર્ષિક ઉર્સનો પ્રારંભ થયો છે. આજે રાત્રે દાતાર બાપુના દિવ્ય આભૂષણો ગુફામાંથી બહાર કાઢવામાં આવશે અને તેની સંદલ વિધિ કરવામાં આવશે. મહંત ભીમ બાપુના માર્ગદર્શન નીચે સેવકો દ્વારા ઉર્સની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે આ વિશ્રામનો દિવસ રહેશે, જ્યારે પરમ દિવસે મહેંદી અને દીપમાલાની રસમ સાથે ઉર્સનું સમાપન થશે. આજે રાત્રે સંદલ વિધિ હોવાને કારણે મોટી સંખ્યામાં દાતારના સેવકો ઉપલા દાતાર ખાતે પહોંચશે અને સંદલ વિધિમાં ભાગ લેશે. દર્શક મિત્રો, વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. હર્ષદ રીબડિયાએ કેસરીયો ખેસ ધારણ કર્યો. કહ્યું, નરેન્દ્ર મોદીની ખેડૂતલક્ષી નીતિથી પ્રભાવિત થઈ કિસાનો માટે લીધો નિર્ણય. 35 ફૂટ ઊંચા રાવણનું દહન કરી અસત્ય ઉપર સત્યના વિજયને ઉત્સાહભેર ઉજવાયો. હરિઓમ ગ્રુપ આયોજિત રાવણ દહનમાં આશરે 5000 લોકો રહ્યા હાજર. શસ્ત્રપૂજન દ્વારા દશેરાના દિવસને શૌર્ય દિવસ તરીકે મનાવતો રાજપૂત સમાજ. તો અખંડ ભારત સંસ્થાએ પણ કરી તલવારની પૂજા. ગરબીના અંતિમ દિવસે પ્રાચીન ગરબીઓમાં લાહણી વિતરણ કરી કુમારિકાઓની પૂજા કરવામાં આવી. ડોલરભાઈ અને પ્રીતિબેન કોટેચાએ
બાળાઓની સોનાના દાનથી કરી પૂજા. ઉપલા દાતાર ખાતે આજથી ઉર્ષનો પ્રારંભ. આજે દાતાર બાપુના આભૂષણોની થશે સંદલ વિધિ. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.